لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان الله وما أنا من المشركين. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહ સફર એના અંતિમ મંઝિલ સુધી પહોંચી ગયો અને આ મહિનો કે જેની શરૂઆત પણ ગમથી થાય છે અને જેનો અંત પણ ગમની મુનાસિબતોની સાથે છે. અહેલ બેત અલૈહિસ્સલામ ઉપર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત બાદ સૌથી વધારે મુસીબત શામમાં પડી અને એ શામ સફર મહિનાની પહેલી તારીખના એમને શામમાં દાખલ કરવામાં આવ્યા. સફર મહિનાની છેલ્લી તારીખો એ છે કે જેમાં કાયનાતના અઝીમ નબી આખરી રસૂલની ગમનાક રહેલત છે અને આપણા 8મા ઇમામની શહાદત. આ ગમની મુનાસિબતોમાં આપણે બધા આજની તારીખમાં રસૂલે ખુદાનો જિક્ર કરવા જમા થયા છીએ. રસૂલે ખુદાની ઝાત, એમની શખ્સિયત, એમના આવવાના મકસદ, એમણે કરેલા કામો, તબલીગ માટે આપેલી કુરબાનીઓ, આ બધું હક છે કે રસૂલની રહેલતના દિવસે આપણે યાદ કરીએ. એમનો આ મોટો અહેસાન કે આપણને ખુદાની ઓળખાણ કરાવી, ખુદાનો દીન આપણા સુધી પહોંચાડ્યા, ખુદાનો સંદેશો લઈને તેઓ આવ્યા, અમલ કરીને અને પોતાના નૂરાની કલામ થકી આપણી હિદાયતો કરી ગયા. રસૂલે ખુદાની જિંદગી ઉપર એક મુખ્તસર નજર નાખવામાં આવે અને જોવામાં આવે તો આપણને જણાશે કે રસૂલની તબલીગની શરૂઆત થઈ ત્યારે રસૂલે ખુદા જ્યારે ગારે હેરાથી નીચે આવ્યા, લોકોને દાવત આપવાનું શરૂ કર્યા, ત્યારે વધુ પડતા લોકોએ રસૂલને ઝૂઠલાવ્યા, વાત નો માન્યા. રસૂલને એવા શબ્દોથી યાદ કરવામાં આવતા. જાદુગર કહેવામાં આવ્યા, શાયર કહેવામાં આવ્યા, મજનૂન કહેવામાં આવ્યા. એવા શબ્દો કુરાન મજીદની આયતોમાં છે કે રસૂલ તમને આવા શબ્દોથી યાદ કરે છે. એ જ રસૂલ જે ગારે હેરાથી આવ્યા, કોઈ એમનો સાથ દેવા તૈયાર નહોતું, એ જ રસૂલ જ્યારે આવા દિવસોની અંદર છેલ્લો ખુતબો આપીને મિંબરથી નીચે આવે છે ત્યારે એમના ફોલોવર્સ, એમને અનુસરવા વાળા, એમનો કલમો પડવા વાળા હજારો નહીં લાખોની સંખ્યામાં હતા. આ 2 દાયકાની અંદર 20 થી 23 વર્ષના સમયગાળામાં રસૂલે ખુદા આટલો મોટો ઇન્કિલાબ લઈ આવ્યા, આટલું મોટું પરિવર્તન લઈ આવ્યા. ખરેખર કંઈક ચીજ છે રસૂલની ઝાતમાં કે આટલો મોટો અસર લોકો ઉપર પાડી શકે. જો 2 વાત છે, એક છે પોતાને સુધારવું
એ આસાન વાત નથી. એક આદત આપણે જો એનો મુકાબલો કરવા બેસીએ, જોઈએ આ આદત તમારી સુધારી નાખો, થાય. હું બીડીનું એક્ઝામ અવારનવાર આપતો હોય, સિગરેટનું, પણ આજે મારે ચાયનું એક્ઝામ આપવું છે. દાખલા તરીકે ચાય પીવાની આદત જો મારી કોઈ છોડાવી શકે, કેટલું સખ્ત છે. કોઈને કોફીની આદત હોય, કોઈને બીજું કંઈ ખાવાની પીવાની આદત હોય, ખુદ પોતાની એક આદતને સુધારવી કેટલું મુશ્કેલ. પોતાને સુધારવું મુશ્કેલ, એના કરતા મુશ્કેલ છે બીજાને સુધારવા, બીજામાં કંઈ ફેરફાર લાવવો. એવો કંઈ અસર આપણે બીજામાં રાખીએ, આપણી વાતમાં અસર હોય અથવા આપણા કામમાં, આપણા કેરેક્ટરમાં અસર હોય કે સામેવાળાને આપણે સુધારી દઈએ, કોઈ આસાન વાત નથી. ક્યારેક મા બાપ હારી જાતા હોય છે ઔલાદની સામે. ઔલાદને નથી સુધારી શકતા, પોતે જન્મ આપેલ એ બાળકોને નથી સુધારી શકતા, પણ એ કાયનાતના રસૂલ, એને એવા જાહિલ અરબ બધું લોકોને એવા સુધારી નાખ્યા, એવા બદલાવી નાખ્યા કે જેની કોઈ મિસાલ નથી મળતી દુનિયામાં. લોકોને એવી રીતના રસૂલે ખુદાએ સુધાર્યા. ઘણા બધા નમૂના આપણને જહાલતના સમયના આપણી ધ્યાનમાં છે, પણ રસૂલે ખુદા એવી રીતના લોકોના દિલોની અંદર ઇસ્લામના પૈગામને ઉતારી દીધા કે લોકો દિલો જાનથી ઇસ્લામ કબૂલ કરવા લાગ્યા, રસૂલના સંદેશાને અપનાવવા લાગ્યા અને પોતાની જિંદગીને બદલવા લાગ્યા. કેવી ખાસિયત હશે રસૂલની વાતમાં, એમની સીરતમાં, એમની જિંદગીમાં, એમના આ તબલીગ કરવાના અસરમાં. કેટલા નમૂના આપણને મળે છે. લોકોને રસૂલથી દૂર કરવામાં આવતા કે ના જાઓ રસૂલની પાછળ, પણ રસૂલની વાતમાં એ અસર હતો કે લોકો બધું મૂકવા તૈયાર હતા, રસૂલના રસ્તાને મૂકવા તૈયાર નહોતા. એક માણસ છે, એક જવાન છે, મુસઅબ ઇબ્ન ઉમૈર. જવાન, અને સાદો જવાન નહીં, પૈસાવાળા ઘરનો જવાન. એની માલી હાલત સારી હતી. એને જ્યારે રસૂલના દીનના હક હોવાની જાણ થઈ, આવે છે રસૂલે ખુદા પાસે, દીને ઇસ્લામને જાણે છે, શીખે છે, કલમો પડીને મુસલમાન થઈ જાય છે. ત્યારબાદ જ્યારે એના ઘરનાઓને જાણ થઈ, એના ઘરવાળાઓને જાણ થઈ કે તને બધા માલથી અમે મહેરૂમ કરી દેશું. એની માં કહે છે કે અમે તને તારો ખર્ચો નહીં આપશું જો તું ઇસ્લામમાં દાખલ થઈ ગયો. ત્યારે આ જવાન કહે છે, એ માં, તમે આખી જિંદગી મારાથી લઈ લો ને તોય હું રસૂલ ખુદાનો સાથ છોડવા તૈયાર નથી. કેવી રીતના રસૂલના દીનથી એટલો ઇમ્પ્રેસ થઈ જાય છે આ જવાન, અને એની શહાદત પણ થાય છે જંગે ઉહદની અંદર. આ રીતના એક માણસ આવે છે રસૂલની ખિદમતમાં, એનું નામ છે અબ્દુલ ઉઝ્ઝા. ઉઝ્ઝા નામનું એક બુત હતું. એ બુતનો બંદો અબ્દુલ ઉઝ્ઝા. રસૂલ ખુદાને નામ પસંદ ના આવ્યું. એની સાથે વાત કરતા કરતા પૂછે, તારું નામ શું છે? કે છે અબ્દુલ ઉઝ્ઝા. કે છે નામ બદલી નાખ, આ નામ સારું નથી, તારું નામ આજથી હું રાખું છું અબ્દુલ્લાહ. એનું નામ અબ્દુલ્લાહ રાખ્યા. આ એક યતીમ જવાન હતો. એના બાબાનો ઇંતકાલ થઈ ગયો હતો. એના ચાચા એને પાળતા હતા. માલ તો આ યતીમના બાપનો જ હતો, પણ એના બાપના દુનિયાથી જવા બાદ એના ચાચા એના માલને સંભાળતા હતા અને આ બાળકને, આ જવાનને આપતા હતા. જ્યારે જવાન નવજવાન થઈ ગયો, આવે છે રસૂલની ખિદમતમાં. રસૂલ એનું નામ બદલાવ્યા, એ મુસલમાન થયો. રસૂલની વાતોથી એટલો મુતાસિર થયો અને રસૂલે ખુદાની સાથે રહેવાથી, રસૂલના દીનને અનુસરવાથી એના ચાચા કહે છે, હું તને એક દિરહમ પણ હવે નહીં આપું. એ છે વાંધો નહીં, માલથી મોઢું ફેરવી લીધું, વાંધો નહીં, મને નથી જોઈતો માલ. રસૂલની પાસેથી મને દીનની દૌલત મળી છે, તો પછી આ દુનિયાની દૌલતની મને શું જરૂર? ગરીબી અને ફકીરીની જિંદગી જીવે છે. એની પાસે પહેરવાના પૂરતા કપડાય નહોતા. ક્યારેક ઝાડના પાનને લપેટીને એ બેઠતા. રસૂલે ખુદાએ એનો પણ કંઈક લકબ આપ્યા હતા. જંગે તબૂકની અંદર જ્યારે આ જવાનની શહાદત થઈ ને અબ્દુલ્લાહની, ત્યારે રસૂલ ખુદા ખુદ એને
દફન કરે છે અને એના હકમાં દુઆ કરે છે, ખુદાયા હું એનાથી રાજી છું, તું પણ એનાથી રાજી થઈ જા. મારું કહેવાનો મતલબ એ છે કે રસૂલે ખુદાએ લોકોના દિલોને આટલી હદે બદલા કે કોઈ પણ કારણોસર આ દીનને છોડવા લોકો તૈયાર નહોતા. એ કેવી રીતના રસૂલે એ લોકોને તબલીગ કરી હશે, કેવી રીતના લોકોને આ દીન તરફ બોલાવ્યા હશે. લોકોના દિલો પર રાજ કરવું આ કોઈ રસૂલથી શીખે. જો લોકોને ઇમ્પ્રેસ કરવા માટે, પોતાની તરફ ખેંચવા માટે, લોકોની તવજ્જોને આપણી તરફ વાળવા માટે પૈસાથી બધું નથી થતું. પૈસાથી લોકોને જમા કરી શકાય, અમુક કલાકો સુધી બેસાડી શકાય, પણ પૈસાથી લોકોના દિલોને જીતી ના શકાય. કુરાનમાં ખુદા કહે છે ને, એ રસૂલ લવ અનફક્ત મા ફિલ અર્દ જમીઆ, જો તમે દુનિયામાં જેટલું છે બધું કોઈને આપી દો ને કે ચાલ દીનદાર થઈ જા, એમ પછી કોઈ દીનદાર ના થાય. માલની લાલચથી આવા દીનદાર ના થાય જેના નમૂના મેં રજૂ કર્યા. કઈક એવી ચીજ છે કે રસૂલે ખુદાએ આ રીતના લોકોના દિલોને હકની તરફ વાળ્યા છે, લોકોના દિલોને દીનની સાથે જોડ્યા છે. આ રસૂલે ખુદાનો એક કારનામો છે. આ રીતના રસૂલે ખુદાએ લોકોના અંદર ફેરફાર લઈ આવ્યા, લોકોને બદલી નાખ્યા. એનું કારણ શું? કારણ શું? એ રસૂલ કે જેને શરૂઆતમાં લોકો ઝૂઠલાવતા હતા, આજે રસૂલથી એટલી મોહબ્બત કરે છે. અબુ સુફિયાન એક વખત આવે છે મક્કાથી મદીના, હજી મુસલમાન નહોતો બન્યો. ક્યારે બન્યો ક્યાં હતો? એ તો ખાલી જાહેરમાં જાન બચાવવા કલમો પડ્યો હતો, પણ હજી મુશરિક હતો. આવે છે રસૂલે ખુદાથી મુલાકાત માટે મક્કાથી મદીના. જુએ છે કે રસૂલે ખુદા વુઝુ કરી રહ્યા છે, પણ એક ટીપું પાણી જમીન પર નથી આવતું. ક્યાં જાય છે? લોકો હાથ રાખીને ઊભા છે, તબરુકન રસૂલે ખુદાના વુઝુના પાણીને પોતાના ચહેરા પર લગાડી રહ્યા છે. અને આવી જ રીતના રસૂલે ખુદા જ્યારે ગયા ઉમરા કરવા, હજ કરવા, રસૂલે ખુદા જ્યારે તકસીર કરે છે, પોતાના વાળ ઉતારે છે માથાના, કે છે એક વાળ જમીન પર નથી આવતો, બધા તબરુકન લોકો ઉપાડીને લઈ જાય છે. ત્યારે અબુ સુફિયાને કીધું કે મેં મોટા મોટા રાજા બાદશાહોને જોયા છે કે એની પ્રજા, એના રાજના લોકો એનો એહતરામ કરતા હોય, પણ આવો એહતરામ લોકોના દિલોમાં રસૂલે ખુદાનો છે કે જેના મુકાબલામાં આપણે ન આવી શકીએ. આવો એહતરામ, આવો રસૂલે ખુદાનો રિસ્પેક્ટ અને આટલી મોહબ્બત આ દિલો ઉપર રસૂલે રાજ કર્યું છે. લોકોના માથા કુદરત અને તાકાતથી ઝુકાવી શકાય, પણ દિલને ઝુકાવવા માટે રસૂલુલ્લાહના અખલાક ખપે, રસૂલે ખુદાના અખલાક ખપે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લી અલા મુહમ્મદ. રસૂલ પોતે ફરમાવે છે, દુનિયામાં ગમે ત્યાં કોઈ પણ મારા પર સલવાત મોકલે ને મારા સુધી પહોંચે છે. તો શા માટે આવી ધીમી સલવાત આપણે મોકલીએ? દિલથી બાવાઝે બુલંદ સલવાત, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. રસૂલે ખુદાના અખલાક. એવી કઈ બાબત હતી રસૂલની દાવતમાં કે લોકો આટલી હદે આ રીતના દિલથી ઇસ્લામને કબૂલ કરતા? એક રીઝન અત્યારે બયાન કરવું છે મારે, અને તે છે બસીરત. રસૂલે ખુદા લોકોને દાવત આપતા ને, દીન શીખાડતા ને, દીનની તાલીમ આપતા ને, રસૂલનો આગ્રહ આ હતો. રસૂલ એમ ચાહતા હતા તમે દીનને માનો, દીનને કબૂલ કરો, પણ દિલથી બસીરતની સાથે, સમજી વિચારીને, ફિક્ર કરીને ત્યારબાદ આ દીનને તમે અપનાવો. વગર બસીરતે લોકોની ભીડ જમા થઈ જાય મારી આજુબાજુમાં, રસૂલ કહે છે મને એવું નથી ખપતું. બસીરત અરબી ભાષામાં બે શબ્દો છે, એક છે બસારત અને એક છે બસીરત. આ જાહેરી આંખથી આપણે જે કંઈ જોઈએ ને એને કહેવાય બસારત.
પણ દિલની આંખોથી કોઈ ચીજને જુએ ને એને કહેવાય બસીરત. હદીસમાં છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, લૈસલ અ'મા મન યઅમા બસરુહ, નાબીના અને આંધળો એ નથી કે જેની આંખ ના હોય. ઇન્નમલ અ'મા મન તઅમા બસીરતુહ, નાબીના એ છે કે જેના બસીરતની આંખો બંધ હોય, જેની દિલની આંખો બંધ હોય. અને એક હદીસમાં ફરમાવે છે કે જો દિલની આંખો બંધ હોય ને તો આ ઝાહેરી આંખો ખુલી હોય તો એ કઈ ફાયદો નથી. દિલની આંખોથી કોઈ માણસ સમજી વિચારીને કોઈ ઊંડાણપૂર્વક કોઈ મસલાને જુએ, કોઈ એક ટોપિકને દૂરની નિગાહથી જુએ ને એને કહેવાય બસીરત. બસીરત વગર દીન ઉપર અમલ કરવો આ બરાબર નથી. એટલે જ ઘણા લોકો આવતા રસૂલ પાસે, યા રસૂલલ્લાહ અમે મુસલમાન બની જઈએ પણ અમારી આ કન્ડિશન વાળું દીન, એમાં શું ફાયદો? શેબ અબી તાલિબ માંથી રસૂલ ખુદાજી નીકળ્યા જ હતા, આ બાયકોટ માંથી, આ સાંખ્યોમાંથી અને આ એમ્બાર્ગો માંથી રસૂલ ખુદા નીકળ્યા જ હતા. એટલા કમજોર હતા મુસલમાનો, જનાબે ખદીજાનો બધો માલ પૂરો થઈ ગયો, વપરાઈ ગયો. અહીંયા જનાબે અબુ તાલિબનો પણ ઇન્તકાલ થઈ ગયો. મુસલમાનોની સંખ્યા બહુ ઓછી હતી. એવામાં એક જવાન માણસ આવીને રસૂલ ખુદાની ખિદમતમાં અર્ઝ કરે છે, યા રસૂલલ્લાહ હું હાજર છું મુસલમાન થવા માટે. હું બની આમિર કબીલાનો સરદાર છું અને દેખીતી વાત છે જો હું મુસલમાન બનું, મારી સાથે 200 માણસોનો મારો કબીલો પણ મુસલમાન બનશે. કેટલી સારી વાત કહેવાય. અને 200 માણસો અમારા છે, સામાન્ય નથી, જવાન છે, જંગમાં અને લડાઈમાં તમને કામ આવે એવા મજબૂત અને જોરાતા આ 200 લોકો તમારી ખિદમતમાં મુસલમાન થવા તૈયાર છો. એક શરત, તમારી રઝા કઝા બાદ તમારો જાનશીન અમારા કબીલામાંથી. આવી કન્ડિશન રાખે રસૂલે ખુદા કહે છે તારે મુસલમાન થવું હોય તો થા, બાકી મારા જાનશીનનો અમ્ર ખુદાના હાથમાં છે. મારો જાનશીન કોણ બનશે એ ખુદા નક્કી કરશે, એનો કોઈ હું અત્યારે ફૈસલો નથી કરી શકતો. અને જાય છે જો દુનિયાની અંદર પોલિટિકની નજરથી જોવામાં આવે તો આવી ફુરસતને કોઈ પણ માણસ આવી નાજુક હાલતની અંદર કોઈ આ ફુરસતને જવા ના દે. આપણે અત્યારે નબળાઈમાં છીએ, અત્યારે આપણે મુસલમાનોની તેદાદ ઓછી છે, આ સંખ્યા વધી જાય ને તો મુશરિકો આપોઆપ ડરીને દૂર ભાગશે, આપણને તકલીફ નહીં પહોંચાડે. આ બધું સાચું, પણ કારણ વગર આવી કન્ડિશનને એક્સેપ્ટ કરી અને ભીડને એકઠા કરવી, મને એવા મુસલમાન નથી જોતા. સમજી વિચારીને આવો, દીનને સમજીને પછી અનુસરો તો વેલકમ. નહીતર આ રીતના લોકોને જમા કરવા, બીજો કોઈ દુનિયાનો માણસ હોય ને તો અત્યારે કબૂલ કરી લે, હા ચાલ વાંધો નહીં, પણ જ્યારે તાકાતમાં આવે પછી કોણ તું ને કોણ હું, પછી ક્યાંય શરતો ઉપર અમલ કરવાનો હોય. રસૂલ કહે છે નહીં, ખોટા વાયદા આપી અને અત્યારે હું લોકોને મારી તરફ બોલાવવા નથી માંગતો, હરગીઝ નહીં. બની સકીફના લોકો આવીને રસૂલે ખુદાની સાથે વાત કરે છે, અમે મુસલમાન થવા તૈયાર, પણ નેગોશિયેટ કરવા આવ્યા છે, તમારી સાથે વાટાઘાટ કરવા આવ્યા છીએ. બોલો દીન પ્રત્યે શું તમારે કેવું છે? કે છે અમે મુસલમાન થાશું, અમારો કબીલો મુસલમાન થશે, એક શરત, નમાઝને અમારા ઉપરથી ઉઠાવી લ્યો. નમાઝ નહીં, મુસલમાન થઈએ, કલમો પડીએ, નમાઝ નહીં પડશું, એમ થોડી ચાલે. એવું હોત તો બધા બની સકીફની જેમ કલમો પડી લે. ના ના, રસૂલે ખુદાએ કીધું ના, એમ નહીં. લા દીના લા ખૈરા ફી દીનિન લા સલાતા ફી, ઈ દીન કે જેમાં નમાઝ ના હોય તો પછી શું ફાયદો? ના, મને એવા મુસલમાન નથી જોઈતા. તમે આવો, ખુદાના દીનને સમજો, જાણો ખુદાએ જે ફર્જ કર્યું છે, ખુદા જે તમારાથી ચાહે છે એમ અમલ કરવા માટે આવો, નહીં એ કે અમે જેમ ચાહીએ એમ તમારા દીનમાં થાય. મને એ નથી ખપતું. રસૂલે ખુદા નથી અપનાવતા, નથી કબૂલ કરતા.
ત્યાં સુધી એક મળે છે. એક કબીલો તો આવીને કહે છે, યા રસૂલ અલ્લાહ, અમે ઈમાન લઈ આવીએ, અમે તમારા ખુદાની ઇબાદત કરવા તૈયાર, શરતી કે તમે અમારા ખુદાની ઇબાદત કરો. આપણે બે 50-50, એક વર્ષ અમે તમારા ખુદાની ઇબાદત કરીને એક વર્ષ તમે અમારા બુતની ઇબાદત કરો. રસૂલ કે છે એમ થોડી હાલે, એમ થોડી થાય. સૂરે કાફિરૂન નાઝિલ થયો, કુલ યા અય્યુહલ કાફિરૂન, કે ભાઈ તમારો દીન તમારી સાથે, અમારો દીન અમારા દીનની અંદર આ રીતના ફેરફાર, આ રીતના ચીજો ના, હરગીઝ રસૂલે ખુદા કબૂલ નહોતા કરતા. રસૂલ કહે છે આવો તો બસીરતની સાથે, સમજી વિચારીને. એક માણસ આવીને રસૂલે ખુદા સાથે વાત કરતા કરતા કહે છે, સફવાન નામનો માણસ, કે યા રસૂલ અલ્લાહ, મારે મુસલમાન થવું છે, દીન ઉપર અમલ કરવો છે, તમારો દીન મને બહુ સારો લાગે છે, પણ હજી મને થોડીક મોહલત આપો, 2 મહિનાનો ટાઈમ આપો ને, હું જરાક બરાબર તમારા દીનની સ્ટડી કરી લઉં. રસૂલ કે છે 2 નહીં, 4 મહિના વિચાર કરી લે, બરાબર તું દીનને સમજી લે ને જાણી લે, પછી આવ દીનની અંદર દાખલ થવા. હું દીનને સમજાવીને, ફિક્રની દાવત આપીને, વિચાર કરાવીને પછી દીનને તમારી સામે રાખું છું, લ્યો, અને પછી તમે એ દીનને અનુસરો. એમને અંધારામાં. એ તો રસૂલે ખુદાને જો લોકોને જમા કરવા હોય તો એ અરબ તો જાહિલ હતા ને, બધું હતા ને, ક્યાં ભણેલા હતા, ક્યાં એજ્યુકેટેડ હતા? કઈ ને કઈ ખોટા સાચા વાયદા આપીને, સાચી ખોટી વાતો સપના દેખાડીને લોકોને પોતાની તરફ બોલાવી લે. પણ ના, રસૂલની જિંદગીમાં આવું નહીં. આ વાક્ય હું પડેલો છું, આપ લોકોએ સાંભળ્યો હશે કે રસૂલના એક ફરઝન જનાબે ઇબ્રાહીમનો ઇંતકાલ થયો, અને એ જ દિવસે બનવા જોગ્યું કે આસમાનમાં સૂરજ ગ્રહણ થયું. લોકો વાતો કરવા લાગ્યા, જો આ સાચા પૈગંબર છે, એમની ઔલાદનો ઇંતકાલ થયો ને આસમાનમાં સૂરજમાં ગ્રહણ લાગ્યું. ચાલો આપણે મુસલમાન થયા. રસૂલને આપણે ખોટા જુઠલાવતા હતા. લોકોના દિલોમાં આ વિચાર આવવા લાગ્યો. ઓલા જે લોકોને ઈમાન કાચા હતા ને એના ઈમાને મજબૂત થઈ ગયા કે હા, સાચી વાત લાગે છે, આ રસૂલ હક છે. એમની ઔલાદ દુનિયાથી જાય તો આસમાનમાં એનો અસર થાય. રસૂલના કાન સુધી આવી વાત પહોંચી કે આ લોકોના ઈમાન મજબૂત થયા. આ રીતના અમુક લોકો મુસલમાન થવા માંગે છે. આ બનાવને જોઈને રસૂલે ખુદાએ તરત જ મિંબર પર જઈને ચોખવટ કરી, એ લોકો જાણી લ્યો, ચાંદ અને સૂરજ અલ્લાહની નિશાનીઓ છે, એના ફરમાનથી આવે છે ને જાય છે, પણ દુનિયામાં કોઈનું જાવું કે કોઈનું પેદા થવું એનો કોઈ અસર આસમાનમાં થતો નથી. જાણી લ્યો કે મારી ઔલાદનો ઇંતકાલ આ એક વાત છે, અને આસમાનમાં સૂરજ ગ્રહણ થાય એ બીજી વાત છે. આ બંનેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. ચોખવટ કરી. રસૂલે ખુદા ચાહતા હતા કોઈને હું અંધારામાં રાખવા નથી માંગતો. આવો તો બસીરતની સાથે, દીન ઉપર અમલ કરીએ ને તો બસીરતની સાથે, અઝાદારીમાં શિરકત કરીએ ને બસીરતની સાથે, નમાઝે જમાઅતમાં હાજરી આપીએ ને બસીરતની સાથે, દીનનું કોઈ પણ કામ આપણે દીન સમજીને કરતા હોઈએ ને તો બસીરત સાથે. આ કામ હું કરું છું શા માટે, મારો મકસદ શું છે? મકસદ જો બીજો કંઈ હશે ને તો એ ચીજ ચાલી જશે, દીન પણ ચાલ્યો જશે. હું દીન ઉપર અમલ કરું શા માટે? મારો દોસ્ત અમલ કરે છે એટલે. મજલિસમાં જાઉં છું શા માટે? મારો દોસ્ત પણ જાતો હતો, હાલો હું પણ જાઉં. ઈ જવાનું બંધ કરશે તો? ઝિયારતમાં શા માટે જાઉં છું? નમાઝે જમાતમાં શા માટે જાઉં છું? કોઈ પણ મકસદ ખુદા માટે. સમજી વિચારીને કે આપણે નસીબદાર, આપણી પાસે zikr અહલે બૈત કરવા માટે એક જગ્યા છે, ફરશે અઝા છે, નમાઝે જમાઅત કાયમ છે. આ બધું મારી જવાબદારી બને છે કે હું ત્યાં જાઉં. આવા વિચાર સાથે કોઈ જાય ને પછી એની દીનદારી વાકયન ટકી રહી છે, એ બાકી રહી છે. નહીતર બીજા કોઈ મકસદ સાથે આપણે ચાલુ કરીએ ને એ ટકતું નથી, એ બાકી ના રહે. બસીરતની સાથે કોઈ કામ કરે ને તો પછી એની અંદર ટકાવ હોય, એ બાકી રહે. કરબલાની અંદર કેટલા લોકો હતા રસૂલના કલમા પડવા વાળા,
પણ સાહેબે બસીરત એ જ હતા જે ઇમામે હુસૈનની આજુબાજુમાં હતા. બાબસીરત લોકો. અને બાબસીરત લોકોની એક નિશાની આ છે કે એ લોકો સમય ઉપર કદમ આગળ વધારે, મોકાને હાથથી ન જવા દે, એને કહેવાય બાબસીરત. નહીતર મોકો આવીને ચાલ્યો જાય, બાદમાં પછતાવા બેસીએ, એને બસીરત વાળા ના કહેવાય. ફિરૌનના દરબારમાં જનાબે મૂસા અને જાદુગરોનો મુકાબલો થયો ને, જાદુગરો સમજી ગયા કે અમારું કામ જાદુ, મૂસાનું કામ મોજીઝો. દિલની અંદર તો સમજી ગયા મૂસા હક પર છે, ઈમાન લઈ આવ્યા. જનાબે મૂસાને હક જાણી લીધા, ઈમાન લઈ આવ્યા અને ત્યારે ને ત્યારે એલાન કર્યા. એમ નહીં કે આ મહેફિલને બરખાસ્ત થવા દો, ફિરૌન ચાલ્યો જાય દરબારની બહાર જઈને મૂસા સાથે હાથ મેળવી લેશું, ઈમાન લઈ આવશું, એમ નહીં. એને બસીરત ના કહેવાય. બસીરત ઈ કે હક વાઝેહ થાય ત્યાં ને ત્યાં ઇકરાર કરે, ત્યાં ને ત્યાં એ લોકો ઈમાન લઈ આવ્યા ફિરૌનના હુઝુરમાં, એની સામે, અને ફિરૌને સજા પણ આપી. આ જાદુગરો બાબસીરત હતા કે એને સમય ઉપર આગળ કદમ ઉપાડ્યો. નહીતર બાદમાં કરવાથી શું ફાયદો? કરબલાનો બનાવ જ્યારે બની ગયો ને, એના અમુક વર્ષો બાદ અમુક લોકોને પોતાની ભૂલ સમજાણી, કુફાવાસીઓને, કે ઇમામ હુસૈન આ રીતના કુફા આવી રહ્યા હતા અને રસ્તો રોકવામાં આવ્યો. કુફાના બદલે હવે કરબલા સુધી ગયા અને ત્યાં શહીદ થયા. ઇમામનો રસ્તો કુફાથી ઘણી નજદીક હતો, આપણી ગામની બાજુમાંથી આવીને ઇમામ પસાર થઈ ગયા ને આપણે એમનો સાથ ના આપ્યા. આવી મોટી શહાદત ઇમામની, આવી કરુણ શહાદત. આ ભૂલ તો થઈ છે ને, ભરપાઈ હવે કરવાની છે આપણે. હવે બસ જીવવાથી ફાયદો નથી, હવે બસ મરી જવું છે. આ લોકો નીકળે છે નારા લગાવતા લગાવતા, તલવારો લઈને, કઈ તૈયારી વગર, કે બસ ઇમામના નામના નારા લગાવતા લગાવતા નીકળે છે ને આ લોકો કહે છે હવે અમારી તૌબા ઈ છે કે અમે મરી જઈએ. ઇબ્ને ઝિયાદને ઈ જ જોઈતું હતું ને, લશ્કરને મોકલે છે ને આ લોકોને બધાને કત્લ કર. 4000 થી વધારે લોકો આ રીતના પોતાની ભૂલ સમજીને ગામની બહાર નીકળ્યા અને બધા કત્લ થઈ ગયા. એ 4000 ને જો પહેલા ભૂલ સમજાણી હોત તો આવી ગયા હોત તો કરબલા, ઇમામની આજુબાજુમાં આજે 72 હતા, એની બદલે આ 4000 ઉભા હોત તો કરબલાની અંદર અસર તો પડતે ને. આ લોકોને ભૂલ સમજાણી કે ઇમામનો સાથ આપવો જોઈએ, પણ બાદમાં એનો શું ફાયદો? તવાબીન નામનો આ એક ગ્રુપ તમે જો એના બારામાં મળે છે કે આ લોકોની અંદર બસીરત નામની ચીજ નહોતી. પણ બસીરત હોય ને એ સમય ઉપર ઇકદામ કરે, ત્યારે ને ત્યારે આગળ કદમ વધારે. એક માણસનું નામ મળે છે અબ્દુલ્લાહ ઇબ્ને અફીફ. બસ એનું વાક્ય બયાન કરીને હું વાતને પૂરી કરું. ઇબ્ને ઝિયાદ કરબલાના બનાવ બાદ મિંબર ઉપર જઈને પોતાની ફતેહનું એલાન કરે છે મસ્જિદની અંદર, કે છે ખુદાએ યઝીદને ફતેહ આપી અને નાઉઝુબિલ્લાહ ઇમામને, ઇમામના બાબાને, આપણા મૌલા અલીને પૂરા શબ્દોથી એને યાદ કર્યા અને લોકોને ડરાવ્યા ને ધમકાવ્યા. યઝીદની ખિલાફ કોઈ અવાજ ઉઠાવશે તો એનો આ જ અંજામ થશે જે કરબલામાં. આખી મસ્જિદ ભરેલી હતી, બધા ચૂપ હતા. આ એક નાબીના ઇન્સાન અબ્દુલ્લાહ ઇબ્ને અફીફ, મૌલા અલીનો સહાબી, આંખોથી નાબીના હતા. એક આંખ જંગે જમલમાં શહીદ થઈ, એક આંખ જંગે સિફીનમાં. આ નાબીના મૌલાના સહાબી મસ્જિદના ખૂણામાં બેઠા બેઠા ઇબાદત કરી રહ્યા હતા. ત્યાંથી જ અવાજ આપે છે, એ જૂઠા અને એ જૂઠાના દીકરા, રસૂલની ઔલાદને કત્લ કરીને આવા બુરા શબ્દો બોલે છે અને મિંબર પર આવીને લોકોને આ રીતના ધમકાવે છે. ઇબ્ને ઝિયાદને નીચેથી જ ટોકી દે છે, એની વાતને રોકી દે છે, એને નીચેથી જવાબ આપે છે. ઇબ્ને ઝિયાદ કહે છે, કોણ છે આ મને જવાબ આપવા વાળો? પોતે ઉભા થઈને કહે છે, હું છું, મેં તને જવાબ આપ્યો છે. તું કોણ છો ને તારી હકીકત શું છે ને તારું ખાનદાન શું છે બધી મને ખબર છે. તું આ રીતના રસૂલની ઔલાદનું અપમાન કરે છે મિંબર પર બેઠીને. આને ખૂબ ગુસ્સો આવે છે.
ઇબ્ને ઝિયાદ હુકમ આપે છે, એને ઘેરી લ્યો, એને પકડી લ્યો. પણ એનો કબીલો બહુ મોટો હતો. કબીલા વાળાઓએ એમને બચાવીને ઘર સુધી પહોંચાડી દીધા. ઇબ્ને ઝિયાદના માણસો એના ઘરને ઘેરી લીધા. ઘરની અંદર દાખલ થવાની કોશિશ કરી. સિપાહીઓ ઘરમાં પણ દાખલ થયા. ત્યારે આ નાબીના સહાબી પણ એટલા બહાદુરીની દીકરીને કહે છે, દીકરી મને તું તલવાર આપ અને તું મને ગાઈડ કરતી છે કઈ બાજુ હમલો કરું. દીકરી કહેતી જાય છે અને આ બાપ એ બાજુ તલવાર ચલાવતો જાય છે અને કેટલાની સાથે તેમણે જંગ કરી. અંતમાં તેઓને ગિરફતાર કરીને લાવવામાં આવ્યા ઇબ્ને ઝિયાદની સામે. ઇબ્ને ઝિયાદ એને કહે છે, હું તને સજા આપીશ અને તને હું કત્લ કરીશ. ત્યારે આ નાબીના સહાબી, આ બુઝુર્ગ સહાબી કહે છે, ખુદાનો શુક્ર કે જેણે મારી તમન્નાને પૂરી કરી. જોતી તારી તમન્ના. ત્યારે કહે છે, એ ઇબ્ને ઝિયાદ, તારો જન્મ થાય ને એ પહેલા મેં દુઆ કરી હતી કે ખુદા મને શહાદત નસીબ કરે. અને કોના હાથે? સૌથી વધારે લાનતી અને ખુદાનો નફરત વાળો બંદો, નફરત વાળા માણસના હાથે ખુદા મને કત્લ કરે. એ ઇબ્ને ઝિયાદ, ઈ તું છો. મારી આંખો જ્યારે શહીદ થઈ ને, હું માયુસ થઈ ગયો હતો, હવે મને ક્યાંથી શહાદત નસીબ થશે, પણ એ મોકો આવી પહોંચ્યો. ખુદાનો શુક્ર અદા કરે છે. ને આ ઝાલિમ આ રીતના આ નાબીના અને બુઝુર્ગ સહાબીને કત્લ કરે છે. એમનો જવાબ સમય ઉપર એકદામ કરવા બસીરતની નિશાની છે. નહીતર બાદમાં પછી પછતાવાનું રહે કે ઓ સમય હાથમાંથી ચાલ્યો ગયો. એ બસીરતની નિશાની નથી. વાતને હું અહીંયા જ અટકાવું. રસૂલુલ્લાહ લોકોને બોલાવી રહ્યા હતા, દીન ઉપર અમલ કરો બસીરતની સાથે, દીનને ઉપર અનુસરો સમજીને, વિચારીને, દિલથી, મોહબ્બતની સાથે, યકીનની સાથે આવો અને આ રાહમાં કદમ રાખો. એમને બસીરત વગર માણસો ભેગું થાય, લોકો રસૂલના કલમા પડવા વાળા વધી જાય. ના, રસૂલને એવું પસંદ નહોતું. ઓછા હોય પણ સલમાન અને અબુઝર જેવા હોય, મિકદાદ અને અમ્માર જેવા હોય. આવા સહાબીની રસૂલ ખુદાને જરૂર હતી કે આવા લોકો મારી આજુબાજુમાં હોય. બા બસીરત, જે બે બસીરત હતા, રસૂલને નજરે જોયા બાદ પણ, રસૂલની વાતોને સાંભળ્યા બાદ પણ એમના જો દિલ આંધળા હોય તો રસૂલની વાતનો ક્યાંથી અસર થાય. આવા જ દિવસોની અંદર રસૂલે ખુદા બિસ્તરે બીમારી પર છે. લોકો અવારનવાર રસૂલની ખિદમતમાં આવે છે. રસૂલની હાલત એ હતી કે ક્યારેક હોશમાં આવતા, ક્યારેક બેહોશ થઈ જતા. અને આ હાલતની અંદર આજુબાજુમાં મૌલા અલી છે, બીબી ઝહરા છે. રસૂલે ખુદા આંખ ખોલીને ક્યારેક વસિયતો કરે છે. મૌલા અલીના આગોશમાં રસૂલનું માથું. રસૂલે ખુદા મૌલા અલી સાથે ઘણી બધી વાત કર્યા. બીબી ઝહરાની બાજુમાં રસૂલે ખુદા જનાબે બીબી ઝહરાને બાજુમાં બેસાડીને ઘણી બધી વાતો કર્યા. જ્યારે બીબી ઝહરાની આંખમાં આંસુ આવી ગયા ને, બીબી જ્યારે રડવા લાગ્યા ને, ત્યારે રસૂલે ખુદા એમને દિલાસો આપે છે, નહીં એ ફાતિમા, મારી હયાતીમાં તું આંસુ ના વહાવ, તારું રડવું મને ગવારા નથી. આ મોકાની અંદર કે જ્યારે રસૂલે ખુદા આખરી વક્તમાં હતા, બીબી ઝહરાને તસલ્લી આપવા માટે પોતાની બાજુમાં બોલાવ્યા, એ ફાતિમા, તમારો કાન મારી જબાન પાસે લાવો. બાજુમાં કાન લાવી અને વાત કર્યા. રસૂલે ખુદા એક એવી વાત કર્યા કે બીબી ઝહરા રડવા લાગ્યા. ફરી પાછા એક વાત કીધા કે બીબી ઝહરાના ચહેરા પર મુસ્કુરાહટ દેખાણી. જ્યારે બાદમાં પૂછવામાં આવ્યું ત્યારે બીબી બતાવે છે રસૂલે પહેલા પોતાની રહેલતના સમાચાર આપ્યા હતા કે એ ફાતિમા, હવે હું દુનિયાથી જાઉં છું. બીબી કહે છે હું રડી પડી. અને જ્યારે રસૂલે મને સમાચાર આપ્યા, ફાતિમા, દુનિયાથી જવા બાદ સૌથી પહેલા પંજતનમાં તું મારાથી મુલાકાત કરીશ, આ સમાચાર મળવા હતા કે બીબી ઝહરા હસવા લાગ્યા. લ્યો અઝીઝો, મૌલા અલીને બોલાવી બીબી ઝહરાનો હાથ મૌલા અલીના હાથમાં આપ્યા. એ અલી, આ ફાતિમા મારી અમાનત છે, એનો ખ્યાલ રાખજો.
અલી, મારી આ વસિયતો છે એના ઉપર અમલ કરજો. વસિયતો કરી રહ્યા હતા. અચાનક હસન અને હુસૈન આવ્યા. આ બે નવાસા કે જે રસૂલની આંખોનું નૂર હતા, આંખોની ઠંડક હતા, જ્યારે પણ આવતા રસૂલે ખુદા હાથોને ફેલાવીને ગળેથી લગાડી લેતા. આજે આ બાળકો જોયા કે રસૂલ તો બિસ્તર પર છે, બેઠા ના થયા, અમોને પોતાની બાજુમાં નથી લેતા, ત્યારે આ બંને બાળકો પોતે રસૂલ ઉપર પોતાને રાખી દીધા, રસૂલના સીના પર માથું રાખી દીધા. યા રસૂલ અલ્લાહ. મૌલા અલી એમને અલગ કરવા ચાહે છે. રસૂલ કહે છે નહીં, રહેવા દો, આ શહઝાદાઓથી મને જન્નતની ખુશ્બુ આવે છે, આ બંનેને મારી બાજુમાં રહેવા દો. લાંબા સમય સુધી બંને રસૂલના સીનાથી લાગેલા હતા. હું અર્ઝ કરીશ, યા રસૂલ અલ્લાહ, આ કેટલા પ્યારા છે અહલે બેત તમારી નજરમાં. એમના મસાઈબ તમારી આંખોની સામે હશે, તમારું દિલ રડતું હશે જ્યારે બીબી ઝહરા પર સળગતો દરવાજો ગિરાવવામાં આવે. એ રસૂલે ખુદા, તમારા જાનશીનના માથા પર એવી ઝરબત લગાડવામાં આવશે કે જેના ઝરીએ એમની દાઢી એમના ખૂનથી રંગીન થઈ જાય. યા રસૂલ અલ્લાહ, હસન હુસૈન તમને આટલા પ્યારા છે, આખરી વક્તમાં પણ તમને ગવારા નથી તમારા સીનાથી જુદા કરવામાં આવે. યા રસૂલ અલ્લાહ, આજ હસન હશે જેમના જનાઝા પર તમારી કબ્રની બાજુમાં તીર ફેંકવામાં આવશે, જેમના કફનને લોહી લુહાણ કરવામાં આવશે. યા રસૂલ અલ્લાહ, આ હુસૈન કે જે તમને આટલા વહાલા છે, એમને તમે પુષ્ટ પર સવાર કરતા હતા, એમના આવવાથી સજદાને લંબાવી દેતા હતા. આજ હુસૈન કત્લગાહમાં એવી રીતના ઝિબા થશે, એમની શહાદત બાદ એમના લાશાને પામાલ કરવામાં આવશે. એક દિવસ રસૂલના પુષ્ટ પર અને એક દિવસ ઘોડાના પગ નીચે તમારો. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين، يا حسين، يا حسين.